હવે જો આ ચેપ્ટરમાં હું જેટલું કરાવું એટલું જ યાદ રાખવાનું છે, મેં કઈ કઈ વસ્તુ કરાઈ છે ને ટીક કરી દેવાની છે ટેક્સ્ટ બુકમાં, અને બાકીનું છે એ આઉટ ઓફ સિલેબસ છે. નાઉ ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ, તમારા મેટલર્જીમાં ખાલી ને ખાલી એલ્યુમિનિયમની મેટલર્જી છે એ પૂછાવાની છે. સો ઇટ્સ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ ઇટ ઇઝ 110% will be asked in the exam. Purification of aluminium by Beer's process and Hall-Herold's process, બે પ્રોસેસ છે. એના પહેલા જોઈએ મેટલર્જી ઓફ એલ્યુમિનિયમ. મેટલર્જી ઓફ એલ્યુમિનિયમ થી શરૂ કરીએ. occurrence, એલ્યુમિનિયમ કયા સ્ટેટમાં કયા ફોર્મમાં મળે? એલ્યુમિનિયમ, so first is occurrence. Aluminium as being highly electropositive. Highly electropositive मतलब એની outermost orbit માં આપણને ખબર છે કે એલ્યુમિનિયમના નંબર 13 છે. એલ્યુમિનિયમ નંબર 13 ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન 283 છે. સો ઇન outermost orbit very electropositive, એટલે કે outermost orbit માં 3 ઇલેક્ટ્રોન્સ જલ્દીથી કોઈને આપી દે અને એની સાથે કમ્પાઉન્ડ બનાવી દે, એટલે કે એ ફ્રી સ્ટેટમાં ના મળે, કોઈની સાથે કનેક્ટ મતલબ કોઈની સાથે એ કમ્પાઉન્ડ ફોર્મમાં મળે, કારણ કે એ જલ્દીથી ઇલેક્ટ્રોન આપી દે છે અને પોતે પોઝિટિવ આયન બનાવે. તો occurrence in a free state. Can we get the free state? No. As being it's a highly electropositive, so we cannot get free aluminum in a free state. We cannot get free aluminum in a free state because of its highly electropositivity nature. It is highly electropositive metal that does not occur in a free state. तो कया फॉर्म में મળે? Can we get in a combined state? Yes. It's very important. આખું જે આ છે યાદ રાખવાનું છે, એને એલ્યુમિનિયમની ઓર કહેવાય. એલ્યુમિનિયમની ઓર. So in a combined state, કયા સ્ટેટમાં મળે? એલ્યુમિનિયમની ઓરના નામ કયા કયા છે? તો first is bauxite. સૌથી ઇમ્પોર્ટન્ટ ore of aluminum is bauxite, corundum, cryolite and alunite. બધાના નામ પણ યાદ રાખવાના છે અને ફોર્મ્યુલા બી યાદ રાખવાના છે, કારણ કે બહુ બધામાંથી બહુ ઓછું કરી નાખ્યું છે, તો જેટલું છે એટલું તો કમ્પલસરી કરવાનું છે. ને બોક્સાઇટનું ફોર્મ્યુલા છે Al2O3 * 2H2O, Al2O3.2H2O. બોક્સાઇટ. corundum એમાં ખાલી 2H2O ના આવે, Al2O3. cryolite Na3Al(F6), cryolite. અને alunite નું ફોર્મ્યુલા લાંબુ છે K2SO4, યાની પોટેશિયમ સલ્ફેટ, એલ્યુમિનિયમ સલ્ફેટ અને એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ. કઈ છે એની? પોટેશિયમ સલ્ફેટ તો K2SO4, એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ એની એલ્યુમિનિયમ સલ્ફેટ યાની Al2SO4 thrice, એની વેલેન્સી યાદ હોય તો, અને એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ યાની AlOH thrice યાની 4 આવે, that is alunite. પોટેશિયમ સલ્ફેટ, એલ્યુમિનિયમ સલ્ફેટ અને એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ, K2SO4, Al2SO4 thrice and AlOH thrice, 4 AlOH thrice is a alunite. These are the ores of aluminium. In India has a large deposit of bauxite. India માં સૌથી વધારે એલ્યુમિનિયમ છે, આપણે બોક્સાઇટ ઓરમાંથી સેપરેટ કરીએ છીએ એલ્યુમિનિયમને. Bauxite ore, the deposit of bauxite ore are found in Gujarat, Madhya Pradesh, Jharkhand, Uttar Pradesh and Karnataka. In Punjab, it occurs as alunite. પંજાબની અંદર સૌથી વધારે એલ્યુનાઇટ મળે છે અને બાકી ઓલ ઓવર ઇન્ડિયામાં સૌથી વધારે એલ્યુમિનિયમની જે ઓર છે એ બોક્સાઇટ ફોર્મમાં મળે છે. નાઉ પ્યોરિફિકેશન ઓફ ઓર. હવે જે જમીનમાંથી મળે છે આ ફોર્મમાં મળે છે, તો મને તો એકલું એલ્યુમિનિયમ જોઈએ ને, પ્યોર ફોર્મમાં એલ્યુમિનિયમ જોઈએ. તો જમીનમાંથી ખોદીને કાઢી એને ઓર કહેવાય. તો ઓરની અંદર ગેંગ્યુઝ મતલબ ઇમ્પ્યોરિટીઝ હોય. તો કઈ ઇમ્પ્યોરિટીઝ હોય? એની સાથે લોખંડી હોય, રેતી હોય, માટી હોય, બધું હોય, અને એની સાથે બીજી બી મેટલ મિક્સ થયેલી હોય, જેમ કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ છે, તો અહીંયા આગળ એલ્યુમિનિયમ સાથે સોડિયમ અને ફ્લોરિન બી છે, અહીંયા એલ્યુમિનિયમની સાથે પોટેશિયમ છે, એલ્યુમિનિયમની સાથે એના હાઇડ્રોક્સાઇડ છે. સો એલ્યુમિનિયમ સાથે બીજી બી એલિમેન્ટ્સ છે એ અટેચ થયેલી હોય, એને સેપરેટ કરીને પ્યોર ફોર્મમાં એલ્યુમિનિયમ લાવવાની જે પ્રોસેસ છે એને એનું પ્યોરિફિકેશન કહેવાય. રાઈટ. તો મોસ્ટ ઓફ ધ એલ્યુમિનિયમ આર એક્સટ્રેક્ટેડ from bauxite. From bauxite which contain, હવે આપણે જમીનમાંથી બોક્સાઇટને કાઢીએ
તો એમાં કઈ કઈ ઇમ્પ્યોરિટીઝ હોય સૌથી વધારે? તો એમાં એક સૌથી મોટી ઇમ્પ્યોરિટીઝ છે લોખંડ, ફેરિક ઓક્સાઇડ, આયરનના ઓક્સાઇડ્સ હોય, ફેરિક ઓક્સાઇડ હોય અને સિલિકા હોય. સિલિકા મતલબ એની સાથે રેતી ચોંટેલી હોય, રેતી મિક્સ હોય ઓક્સાઇડમાં. ઓકે, તો ફેરિક ઓક્સાઇડ અને સિલિકા જેની સાથે કમ્બાઇન્ડ સ્ટેટમાં હોય, જેને આપણે રિમૂવ કરવાની છે. ફેરિક ઓક્સાઇડ એન્ડ સિલિકા એઝ અ ઇમ્પ્યોરિટીઝ. ધ ઓર ઇઝ ક્રસ્ટ. હવે શું કરવાનું? જમીનમાંથી આ કાઢવાનું એટલે બહુ મોટા મોટા પથ્થર હોય, એટલે બહુ મોટા મોટા પથ્થર છે ને નાની નાની એકદમ પાવડર ફોર્મમાં કરવાનું, એટલે ક્રસ્ટ એન્ડ પલ્વરાઇઝ. ક્રસ્ટ એન્ડ પલ્વરાઇઝ નો મતલબ થાય કે મોટા પથ્થરને કાઢીને નાના નાના કરવાના અને પલ્વરાઇઝ મતલબ એકદમ પાવડર કરી દેવાના. ઓકે, સો ધ બોક્સાઇડ ઇઝ ક્રસ્ટ એન્ડ પલ્વરાઇઝ, યાની પાવડર કરી દો એનો. ઓકે, then it is subjected to magnetic separation. હવે જે પાવડર કરી નાખ્યો છે એની ઉપર મેગ્નેટિક સેપરેશન કરો, એટલે એની અંદર લોહી ચુંબક છે, જે મેગ્નેટ છે ફરાવ, તો એની અંદર જેટલું પણ મેગ્નેટ મતલબ આયરન હશે, ઇમ્પ્યોરિટીઝ હશે, એ એની સાથે ચોંટી જાય, અટ્રેક્ટ થઈ જાય, તમે એને રિમૂવ કરી દો એટલે તમારું જે ઓર છે એનું કોન્સન્ટ્રેશન વધે, એટલે કે એટલી જે પ્રપોર્શન છે એમાંથી ઇમ્પ્યોરિટીઝ દૂર થતી જાય અને તમને પ્યોર એલ્યુમિનિયમ મળતું જાય. તો આપણે એ ઓરને કોન્સન્ટ્રેટ કર્યું કહેવાય. જેમ જેમ ઇમ્પ્યોરિટીઝ રિમૂવ કરતા જઈએ એમ ઓર કોન્સન્ટ્રેટ થઈ કહેવાય. એટલે કે પહેલા એને પલ્વરાઇઝ કરો, એનો ભૂકો કરી નાખો, પાવડર કરી નાખો અને હવે એની ઉપર મેગ્નેટ ફરાવીને જે મેગ્નેટિક સેપરેશન કરીને આયરનની ઇમ્પ્યોરિટીઝ છે એને રિમૂવ કરી દો. મેગ્નેટિક સેપરેશન ટુ રિમૂવ ફેરિક ઓક્સાઇડ એઝ ફાર એઝ પોસિબલ. એટલે એની અંદર ફેરિક ઓક્સાઇડ્સ છે એ આની અંદર આ બે જ ઇમ્પ્યોરિટીઝ છે, તેની અંદર પહેલા પલ્વરાઇઝ કરીને મેગ્નેટ ફરાવો તો ફેરિક ઓક્સાઇડ છે, ફેરિક મતલબ આયરન ઓક્સાઇડ્સ છે, એઝ ફાર એઝ પોસિબલ છે એ રિમૂવ થઈ જાય. એટલે હજી પણ આની અંદર સિલિકા છે અને થોડું ફેરિક ઓક્સાઇડ પણ એની સાથે અટેચ, બધું ના જાય, થોડું રહે. સો ઓર્સ ઓફ ઓબ્ટેન ઇઝ કોન્સન્ટ્રેટેડ. એટલે હવે જે ઓર મળ્યું એને કોન્સન્ટ્રેટ કરવાનું બાય હોલ-હેરોલ્ડ્સ પ્રોસેસ ઓર બેયર્સ પ્રોસેસ. તમારા જે કોર્સ છે એમાંથી હોલ-હેરોલ્ડ પ્રોસેસ છે એ નીકળી ગઈ છે, તમારે ખાલી કરવાની છે બેયર્સ પ્રોસેસ. આ બેયર પ્રોસેસ છે. હોલ-હેરોલ્ડ પ્રોસેસ એટલે કે એક્ઝેક્ટ એની નીચે જે બોક્સમાં આપી છે એ નથી કરવાની, તમારે કરવાની છે બેયર્સ પ્રોસેસ. નાઉ કોન્સન્ટ્રેશન ઓર પ્યોરિફિકેશન ઓફ બોક્સાઇટ આ છે કોન્સન્ટ્રેશન બી કહેવાય, concentration or purification of bauxite by Bayer's process. Right, Bayer's process. આપણે એનું કોન્સન્ટ્રેટ કર્યું છે. કોન્સન્ટ્રેટ કર્યું એટલે કે હવે પણ આની અંદરથી જે પણ માટી રેતી છે એ અને થોડું જે ફેરિક ઓક્સાઇડ રહી ગયું છે એ રિમૂવ કરવાની આ પ્રોસેસ છે, એટલે આપણે એને Bayer's process કહીએ છીએ. Okay, step 1 conversion of impure bauxite into sodium aluminate. Al2O3 into 2H2O આ impure bauxite છે એને સોડિયમ એલ્યુમિનેટમાં કન્વર્ટ કરવાનું છે. તો શું કરવાનું? તમે જે ભૂકો બનાવ્યો ને એમાંથી મેગ્નેટિક સેપરેશન કરીને જે વધ્યું એ લેવાનું, મતલબ બોક્સાઇટ. એની અંદર હજી પણ થોડું ફેરિક ઓક્સાઇડ છે ને બહુ બધી સિલિકા તો ઇમ્પ્યોરિટીઝ થી તો એમની એમ છે. Now take impure bauxite and add concentrated sodium hydroxide જે બેઝ છે. પણ આપણને ખબર છે કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ છે, એલ્યુમિનિયમ એઝ અ એમ્ફોટેરિક ઇન નેચર છે, જે એસિડ સાથે બી રિએક્ટ કરે અને બેઝ સાથે બી રિએક્ટ કરે, એટલે કે આ બેઝ સાથે રિએક્ટ કરશે. એન્ડ એને 150 to 200 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ કરો ફોર 1 to 2 hour એટ અ અંડર પ્રેશર અને 1-2 કલાક 150 to 200 ડિગ્રી સેલ્સિયસમાં ગરમ કરો તો આ બંને વચ્ચે રિએક્શન થઈને બનશે NaAlO2 સોડિયમ એલ્યુમિનેટ કહેવાય. સોડિયમ એલ્યુમિનેટ અને વોટર છૂટું પડે, સોડિયમ એલ્યુમિનેટ. પાવડર બોક્સાઇડ એટલે કે હવે હું રીડ કરું છું. પાવડર બોક્સાઇડ is mixed with a concentrated sodium hydroxide solution. The reaction is heated at a temperature of 150 to 200 degrees Celsius for 1 to 2 hours in under pressure. The bauxite being amphoteric in nature is react with the sodium hydroxide to form soluble એટલે કે પાણીની અંદર આ soluble હશે. soluble એટલે સમજો છો precipitate એટલે insoluble થઈ, અને solute મતલબ
જેમ કે મીઠાને પાણીની અંદર નાખો તો કંઈ દેખાય નહીં અલગ, ધેટ ઇઝ સોલ્યુબલ. સોલ્યુબલ સોડિયમ એલ્યુમિનેટ બનાવે. સોલ્યુબલ સોડિયમ એલ્યુમિનેટ. હવે આ સોલ્યુબલ છે, આ આની સાથે ડિઝોલ્વ થઈ જાય, પણ એની અંદર જે ઇમ્પ્યોરિટીઝ હતી ને, હજી પણ આ ઇમ્પ્યોરિટીઝ હતી રેતી, એ તો આ પાણીની અંદર ઓગળે જ નહીં, કારણ કે ફેરિક ઓક્સાઇડ અને સિલિકા દે આર ઇનસોલ્યુબલ ઇન વોટર. સો આ મિક્સચરની અંદર સોડિયમ એલ્યુમિનેટ છે એ પાણીની અંદર ડિઝોલ્વ થઈ જાય, while ફેરિક ઓક્સાઇડ અને સિલિકા which is insoluble in water. તો આપણે આનું જે મિક્સચર છે એની અંદર અહીંયા ઇમ્પ્યોરિટીઝ બી હોય, ઇમ્પ્યોરિટીઝ જે ઇનસોલ્યુબલ છે. તો ઇનસોલ્યુબલ હોય તો એને ફિલ્ટર કરી નાખવાની, એટલે કે ખાલી તમને આ જ મળે, સોડિયમ એલ્યુમિનેટ જ મળે. જે ગળણીની અંદર જે ઇમ્પ્યોરિટીઝ હતી એ તો રિમૂવ થઈ ગઈ, એટલે ઇમ્પ્યોરિટીઝ જતી રહી, ઇન શોર્ટ, રાઈટ. The reaction mixture is filtered and collected soluble sodium aluminate. એટલે કે આને ફિલ્ટર કરી દો, એટલે કે જે ઇમ્પ્યોરિટીઝ છે એ રિમૂવ થઈ જાય, એટલે તમને ફિલ્ટ્રેટમાં તમને સોડિયમ એલ્યુમિનેટ મળે. હવે સોડિયમ એલ્યુમિનેટ છે એમાં હજી પણ વધારે પાણી નાખી દો, હજુ પણ વધારે પાણી નાખીને એને હલાવતા રહો. શું કરવાનું? કન્વર્ઝન ઓફ સોડિયમ એલ્યુમિનેટ ઇન્ટુ સોડિયમ હાઇડ્રોક્સાઇડ. સોડિયમ એલ્યુમિનેટમાંથી સોડિયમ હાઇડ્રોક્સાઇડ, એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ, સોડિયમ એલ્યુમિનેટમાંથી એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડમાં કન્વર્ઝન કરીએ છીએ. Sodium aluminate solution is diluted with water in a large vessel commonly called as precipitator. એટલે કે આ જે ફિલ્ટર કરીને જે આપણે લીધું સોડિયમ એલ્યુમિનેટ એને બહુ મોટા વેસલમાં લો, ડાયલ્યુટ કરો. ડાયલ્યુટ કરો એટલે હજી પણ એની અંદર વધારે પાણી નાખો અને એક વેસલને પ્રેસિપિટેટર કહેવાય. પ્રેસિપિટેટ મતલબ જેમ હલાવશો ને તો એ પહેલા આ પાણી અંદર ડિઝોલ્વ થઈ ગયેલું હતું, તો હવે ડિઝોલ્વ નહીં થાય તેને, જે ડિઝોલ્વ ના થાય એને પ્રેસિપિટેટ કહેવાય, રાઈટ. Sodium aluminate solution is diluted with water in a huge vessel commonly called as a precipitate. To this dilute solution are added aluminum hydroxide crystals which act as a seed crystals. હવે આપણે એમ કહે છે કે તમને શું જોઈએ છે? સોડિયમ એલ્યુમિનેટમાંથી સોડિયમ હાઇડ્રોક્સાઇડ. જે જોઈતું હોય એ જ પહેલેથી નાખી દો. એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડમાં એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ બનાવવાનું છે તો એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ થોડું પહેલેથી નાખી દો. પહેલા એક વેસલની અંદર તમે ફિલ્ટરેટ લીધું, સોડિયમ એલ્યુમિનેટ, એની અંદર પાણી નાખ્યું અને હલાવ્યું અને એની અંદર જે બનાવવાનું છે એ જ નાખી દીધું, એટલે એને સીડ ક્રિસ્ટલ્સ કહેવાય, જે કેટલિસ્ટ જેવું કામ કરે અને આ બંને વચ્ચેની જે રિએક્શન છે એમાંથી આ બનાવવામાં એની જે રિએક્શન છે એને ફાસ્ટ કરે, એટલે બને NaOH બને અને એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ બને. NaAl, NaOH અને એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ બને. હવે અહીંયા આવું બતાવ્યું છે, એ બતાવે છે કે પ્રેસિપિટેટ્સ છે. The above mixture is in the precipitator is gently agitated for 2 days. હવે આ પ્રેસિપિટેટર હતું, એમાં સોડિયમ એલ્યુમિનેટ નાખ્યું, અંદર વધારાનું પાણી બી નાખ્યું, સીડ ક્રિસ્ટલ બી નાખ્યું અને એને એજિટેટ કરતું રહેવાનું અને હલાવતું રહેવાનું. કેટલા દિવસ? 2 દિવસ માટે. 2 દિવસ માટે પ્રેસિપિટેટરમાં એમાં હલાવતા રહો તો શું બને? તમને એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડના પ્રેસિપિટેટ્સ મળી જાય. એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડના પ્રેસિપિટેટ્સ મળી જાય, રાઈટ. હવે આ એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડના પ્રેસિપિટેટ્સ છે એ તમને ટેક્સ્ટબુકમાં હોલ હરાઉલ્ડ પ્રોસેસમાં જોવાનું છે. તમને આપ્યું છે કે આ જુઓ હોલ હરાઉલ્ડ પ્રોસેસમાં. Conversion of aluminum hydroxide to pure alumina. આને એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ અને બોક્સાઇડ કહેવાય અને આને એલ્યુમિના કહેવાય. એટલે પહેલી પ્રોસેસ છે બોક્સાઇટમાંથી એલ્યુમિના. આપણે બોક્સાઇટમાંથી Al2O3.2H2O માંથી Al2O3 બનાવ્યું, એટલે કે બોક્સાઇટમાંથી એલ્યુમિના બનાવ્યું. હવે જે એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ છે એને શું કરવાનું? હાઈ ડિગ્રી ટેમ્પરેચર મતલબ 1100 ડિગ્રી સેલ્સિયસમાં એને ગરમ કરો. ડ્રાઈડ એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ ઇઝ હીટેડ ટુ ટેમ્પરેચર નહીં, હવે આ હતું ને, એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડના પ્રેસિપિટેટ્સ બન્યા. હવે પ્રેસિપિટેટ્સ બન્યા એટલે આ સોલ્યુબલ છે, આની અંદર આ ઇનસોલ્યુબલ છે. 2 દિવસ હલાવ્યા પછી એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ બને. પછી એને ફિલ્ટર કરી નાખવાનું, એટલે ફિલ્ટરેટમાં શું મળે? એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ નાખવાનું. પછી એને ફેલાવી દેવાનું અને સુકાવી દેવાના, એટલે ડ્રાય કરો.
filtered, washed with cold water and finally dry. અને ફિલ્ટર કરી નાખવાના, પાણીથી ધોઈ નાખવાના અને ડ્રાય કરી નાખવાના. હવે જે ડ્રાય એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ છે એને 1000 ડિગ્રી સેલ્સિયસમાં ગરમ કરો અને ત્યાં સુધી ગરમ કરો જ્યાં સુધીનું વેટ કોન્સ્ટન્ટ રહે. રાઈટ, તો વેટ કોન્સ્ટન્ટ રહે ત્યાં સુધી એને ગરમ કરીએ till it stop losing weight. At this stage pure alumina is formed. એટલે એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ માંથી Al2O3 તેને બેલેન્સ કરવાનું છે. અહીંયા 2 મૂકો એટલે Al2O3.3H2O. this shown by the above reactions, यानी આ reactions થી તમને બોક્સાઇટ માંથી પ્યોર એલ્યુમિના બને. ફરીથી આખી જે મેથડ છે એને સમરાઇઝ કરી દઈએ. બોક્સાઇટ, most of the aluminum is extracted from bauxite. તો bauxite मतलब Al2O3.2H2O છે એને શું કરવાનું, સૌથી પહેલા કોન્સન્ટ્રેટેડ NaOH સાથે રિએક્ટ કરો. For 150 to 200 degrees Celsius for 1 to 2 hours in a high pressure, then you get શું બને, sodium aluminate and water મળે. And this is soluble. એ soluble છે પણ એની અંદરની જે ઇમ્પ્યોરિટીઝ છે એ ઇનસોલ્યુબલ છે એટલે એને ફિલ્ટર કરી દો, ઇમ્પ્યોરિટીઝને નીકાળી દો. હવે જે સોડિયમ એલ્યુમિનેટ છે એ બિગ વેસલમાં લઈ લો, એની અંદર વધારે પાણી નાખીને એને ડાયલ્યુટ કરો અને એને હલાવતા રહો. અને એની અંદર સીડ ક્રિસ્ટલ નાખવાનું છે એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ, અને એને હલાવતા રહો for 2 days. તો at the end of the 2 days you can get NaOH and aluminum hydroxide બને. Aluminum hydroxide being precipitate and NaOH is in soluble state. તો આને ફિલ્ટર કરી દો, ઠંડા પાણીથી ધોઈ દો અને સુકાવી દો. હવે એને સુકાવ્યા પછી થર્ડ પ્રોસેસ કે એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ્સ છે એને 1100 ડિગ્રી સેલ્સિયસમાં ગરમ કરો, ડ્રાય એને સુકાયા પછી. તો હજી પણ ગરમ કરીને ડ્રાય કરી દો, ક્યાં સુધી એને ગરમ કરો કે એનું ટેમ્પરેચર એટલું એનું વેટ છે એ કોન્સ્ટન્ટ રહે, એનું વેટ છે એ લૂઝ થતું બંધ થઈ જાય કારણ કે એની અંદરથી વોટર લૂઝ થાય છે. ત્યાં સુધી એને ગરમ કરીએ તો તમને પ્યોર ફોર્મમાં એલ્યુમિના મળે. એલ્યુમિનિયમ નહીં મળ્યું ભાઈ, એલ્યુમિના મળ્યું. એટલે પહેલા બોક્સાઇટમાંથી એલ્યુમિના બનાવવાનું અને હવે એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમ બનાવવાનું. એલ્યુમિનિયમ યાની એલ્યુમિનિયમના પ્યોરિફિકેશનમાં બે સ્ટેજીસ આવે. ફર્સ્ટ બોક્સાઇટમાંથી એલ્યુમિના અને સેકન્ડ હોલ હેરાલ્ડ્સ પ્રોસેસ, એમાં એલ્યુમિનામાંથી પ્યોર એલ્યુમિનિયમ બનાવવાનું હોય. રાઈટ, જે બહુ ડીપ પ્રોસેસ છે જે આપણે કાલે જોઈશું. બરાબર, આટલું જ જોઈએ કારણ કે આ ચેપ્ટરમાં બહુ ઓછું પૂછાવાનું છે. તો વાય વી હરી. ખાલી એલ્યુમિનિયમ જ આવવાનું છે એટલે એલ્યુમિનિયમની હવે કાલે આપણે શું કરીશું, હોલ હેરાલ્ડ પ્રોસેસ જોઈશું અને એની કેમિકલ રિએક્શન જોઈશું. કાલે બે વસ્તુ જોઈશું. રાઈટ, અને આજે જે મેં કરાયું ને આ પ્રોસેસ 5 ટાઈમ્સ લખીને બતાવવાની છે. 5 ટાઈમ્સ જોયા વગર 5 ટાઈમ્સ લખીને હોમવર્કમાં બતાવવાની છે.